ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 10મો પાઠનું નામ છે સરકારના અંગો. આ સરકારના અંગો વિશે આપણી આગળના ધોરણને 7 અને 8માં ઘણી બધી માહિતી છે એ મેળવી ચૂક્યા છીએ, પણ આ પાઠની અંદર સરકારના જે અંગો છે એની વિસ્તૃત માહિતી છે એ આપણને આ પાઠની અંદર આપવામાં આવી છે. બહુ સરસ મજાની આપણને આ વાત કરી છે કે ભાઈ સરકાર છે એ કેવા કેવા કાર્યો કરે છે, પ્રતિનિધિની જે ચૂંટણીઓ થાય છે કેવી રીતે થાય છે, કેટલા વર્ષ માટે તે પોતે કામ કરે છે, એમની લાયકાતો શું હોય છે. નાનામાં નાના એકમથી શરૂ કરી આપણને ખ્યાલ છે કે ગ્રામ પંચાયતથી શરૂ કરી અને કેન્દ્ર સુધી સુંદર રીતે પ્રતિનિધિ દરેક વ્યક્તિ છે એ પોતાનું કામ છે એ સુંદર રીતે કરે છે. સરકાર આપણે ચૂંટીએ છીએ બધા ભેગા મળીને, બરાબર ને? કારણ કે આપણે તો બધા પહોંચી નથી શકવાના અને બધા એકસાથે કામ કરીએ તો કામમાં સફળતા મળે નહીં. આપણે એક પ્રતિનિધિની ચૂંટણી કરીએ છીએ અને એ પ્રતિનિધિ બધા વતી છે એ કાર્યભાર ચલાવે છે. દેશનું શાસન ચલાવવા માટે કીધું એમ કે પ્રતિનિધિને આપણે ચૂંટણી કરીએ છીએ. તો ચાલો સરકાર વિશે માહિતી મેળવીએ. તો આપણને આગળના ધોરણમાં મેળવ્યું તો ફરી પાછું રિવિઝન કરીએ છીએ કે ભાઈ આપણે પ્રશ્ન પૂછે કે ભાઈ સરકારના અંગો કેટલા, તો આપણો જવાબ શું રહેશે? સરકારના અંગો કેટલા છે? 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય છે. ધારાસભા શું કાર્ય કરે છે, કારોબારી શું કામ કરે છે અને ન્યાયતંત્રનું કામ શું છે. આ ત્રણેય અંગોની રચના છે એ કેવી રીતે થાય છે, શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ કઈ છે, તેઓ અરસપરસ કેવા સંબંધો એકબીજા વચ્ચે હોય છે, એની અહીંયા આપણે વાત છે એ કરવાની છે. રાજ્યના મૂળભૂત હેતુમાં એક હેતુ છે, રાજ્યનો જે મૂળભૂત જે હેતુ છે એ હેતુની અંદર જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી. કારણ કે દેશમાં શું કીધું છે? કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેવું જોઈએ અને લોકોના સુખાકારી અને સલામતી સાધવા માટેના પ્રયત્નો છે એ રાજ્ય સરકાર કરે છે. દેશમાં શાંતિ અને કાયદો જળવાઈ રહેવો જોઈએ, સલામતી જળવાઈ રહેવી જોઈએ, એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કીધું કે પૂરતા પ્રયત્નો છે એ કરે છે. લોકોનું કીધું કે સર્વાતોમુખી કલ્યાણ સાધી તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનું છે. દરેક વ્યક્તિનું, ભારતનું દરેક નાગરિકનું કીધું એમ કે પૂર્ણ રીતે કલ્યાણ થાય, તેમના સ્વાતંત્ર્ય અને જે મૂળભૂત હકો છે એમનું જતન અને રક્ષણ કરવાની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની હોય છે. આપણને દરેક નાગરિકને મૂળભૂત હકો અને ફરજો આપવામાં આવી છે, જે આપણે આગળના 9મા પાઠની અંદર આપણે જોયું. હક એટલે તમારો અધિકાર અને ફરજ એટલે તમારી જવાબદારી. દેશના નાગરિક છો અને દરેક વ્યક્તિએ પોતાની ફરજ છે દેશ પ્રત્યે છે એ અદા કરવાની છે. ખાલી હક અધિકાર મેળવવા માટે જ લડાઈઓ નથી કરવાની, પરંતુ કીધું કે દેશને જ્યારે જરૂર હોય ત્યારે તમારી ફરજ પણ પૂર્ણ રીતે છે એ તમારે નિભાવવાની છે. રાજ્યના ગતિશીલ વિકાસની સીધી અર્થે સરકારના 3 અંગોમાં જોવા જઈએ, કારણ કે રાજ્યને કેવું બનાવવાનું છે? ગતિશીલ વિકાસ માટે, આગળ લઈ જવા માટે, એના સિદ્ધિ માટે કીધું કે સરકારના 3 અંગોમાં કીધું કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પરસ્પર આ ત્રણેય અંગો વચ્ચે શું જોવા મળે છે? એક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર કીધું અસરકારક અને કાર્યક્ષમ શાસન છે એ કરી શકે છે. આ ત્રણેય અંગો કીધા તો આ ત્રણેય વચ્ચે શું છે? સહકાર, સંકલન અને એકતા છે એ જોવા મળે છે. ધારાસભા છે એ કાયદો ઘડવાનું કામ કરશે. હવે આપણને કહેશે કે ભાઈ સરકારના અંગો છે એની જરૂરિયાત શું છે? તો કે ભાઈ સરકારમાં ધારાસભા છે એ કાયદો ઘડશે, કારોબારી છે એ કાયદાનો અમલ કરાવવાનું કામ કરશે અને ન્યાયતંત્ર છે એ શું કામ કરશે? જ્યારે ભારતનો કોઈ નાગરિક કાયદાનો ભંગ કરે તો એ ભંગ કરનારને દંડ અને સજા આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું છે. ન્યાયતંત્રની પણ આપણને વાત ખબર છે કે ભાઈ નાનામાં નાની અદાલત, તાલુકા અદાલતથી જોવા જાઓ તો ઉપર જિલ્લા અદાલત હોય, એની ઉપર જોવા જઈએ
તો વડી અદાલત હોય, અને સૌથી ઉપર ટોચની દેશની અદાલત એટલે કઈ આવશે? સર્વોચ્ચ અદાલત, જેને આપણે શું કહીએ છીએ? સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. અને ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે. અને ન્યાયતંત્રની ઉપર, સર્વોચ્ચ અદાલતની ઉપર કોઈ નથી, અને સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ ભારતના દરેક નાગરિકને માન્ય રાખવું પડે છે. સરકારના ત્રણેય અંગોમાં જોવા જઈએ તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એમાં ન્યાયતંત્રને આ બંનેથી કેવું રાખ્યું છે? અલગ, એટલે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ કીધું છે. બરાબર ને? શું કામ કીધું છે એની પણ માહિતી આપણે આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છે. જ્યારે આગળ આવશે એટલે પણ તેના વિશે આપણે વાત કરીશું. ભારતીય બંધારણમાં કીધું કે ધારાસભા એટલે સંઘ સરકાર. આપણને ભારતીય બંધારણ, ધારાસભાને આપણે કયા નામે? તો કે સંઘ, એટલે કે કેન્દ્ર કક્ષાએ જોવા જઈએ તો કોણ છે? સંસદ છે. સરકારના ત્રણ અંગોમાં જોવા જાઓ તો તમે સંસદમાં, કેન્દ્રમાં જોવા જાઓ તો સંસદ આવશે. બરાબર ને? સંસદ અને રાજ્યોમાં જોવા જાઓ તો વિધાનસભા અને વિધાન પરિષદ. જ્યારે કારોબારી એટલે કે સંઘ એટલે કે કેન્દ્રમાં જોવા જાઓ તો કોણ હોય? યાદ રાખવાનું છે, સરકારના ત્રણ અંગો છે, એમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં કેન્દ્ર કક્ષાએ જોવા જાઓ એટલે સંસદ. બરાબર ને? અને એની અંદર રાજ્યોની અંદર જોવા જાઓ તો વિધાનગૃહો. જ્યારે કારોબારીમાં જોવા જાઓ તો સૌથી મોટું સ્થાન કોનું હોય છે સંસદમાં? તો કે રાષ્ટ્રપતિ. બરાબર? અને કારોબારીના વડા કોણ હોય છે? તો કે વડાપ્રધાન, અને એનું પ્રધાનમંડળ હોય છે, તે તેનું શું કરે છે? કાર્યાલય સંભાળે છે, વહીવટી તંત્ર સંભાળવાનું કામ કરે છે. આ કેન્દ્રમાંથી. કેન્દ્રની અંદર સંસદ, જેમાં લોકસભા અને રાજ્યસભા આવશે. કારોબારીમાં કીધું કે વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ વહીવટી કામ કરશે. જ્યારે રાજ્ય કક્ષાએ કોણ હશે? રાજ્યપાલ હશે. જે તે રાજ્યની અંદર એક રાજ્યપાલની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. આખા રાજ્યનો કારભાર કોને માથે હોય? રાજ્યપાલને હોય છે. જે રાજ્યપાલ શું ગણાય છે? બંધારણીય વડા તરીકે ઓળખવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે આપણા દરેક રાજ્યની અંદર એક બંધારણના વડા તરીકે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. હવે રાજ્યપાલની નીચે કારોબારીના વડા તરીકે કોણ હોય? તો કે મુખ્યમંત્રી અને એના મુખ્યપ્રધાન અને એનું પ્રધાનમંડળ હોય. એ પણ કીધું કે શું કામ કરશે? તો કે ભાઈ રાજ્યનો જે કાર્યાલય છે, મુખ્યમંત્રી અને વહીવટી મંડળ, જે મુખ્યમંત્રી મંડળ જે છે એ રાજ્યનો કારભાર છે એ સુંદર રીતે એકબીજા સાથે મળી અને ગાઢ રીતે સંભાળે છે. દરેક વ્યક્તિને અલગ અલગ ખાતાની સોંપણી કરવામાં આવી છે. આપણને ખબર છે, શિક્ષણ ખાતું હોય, મહેસૂલ ખાતું હોય, આરોગ્ય ખાતું હોય, દરેક ખાતાઓની, ખાતા એટલે ખાવાની વાત નથી કરી, એમની કાર્ય સોંપણી કરી છે. દરેક વિષયોની અલગ અલગ મુજબ સોંપણી કરવામાં આવી છે, જેથી કરીને કાર્યભાર સુંદર રીતે ચાલી શકે. એટલે આ આપણને થઈ રાજ્યના ની વાત. હવે કીધું કે ન્યાયતંત્રમાં જોવા જઈએ તો સંસદમાં સૌથી ટોચની અદાલત એટલે કઈ આવશે? સર્વોચ્ચ અદાલત. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર લેવલે જોવા જઈએ તો ભારત દેશની સૌથી મોટી અદાલત ન્યાયતંત્ર એટલે કે સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે રાજ્યની અંદર જાય તો કોણ આવશે? તો કે વડી અદાલત. હવે એ પણ આપણે યાદ રાખવાનું છે કે દરેક રાજ્યની અંદર વડી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. હવે ઉદાહરણ તરીકે આપણું ગુજરાત રાજ્ય છે, તો આપણા ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવશે? તો કે અમદાવાદ ખાતે આવેલી છે. ઈસવીસન 1960ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર ને? આ યાદ રાખવાનું છે. આપણે આગળ ભણી ચૂક્યા છીએ, ફરી પાછું તમને યાદ કરાવું છું. દરેક રાજ્યની અંદર વડી અદાલતની સ્થાપના કરવામાં આવી છે. હવે એ રાજ્યની વડી અદાલત છે. હવે રાજ્યની નીચે પાછી બીજી શેની અદાલતો હશે? તો કે એની નીચે તાબા હેઠળની બીજી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. સાથે એટલે કે જિલ્લા અદાલત હોય અને વિશેષ ખાસ અદાલતોની પણ સ્થાપના કરવામાં આવી છે. ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. ન્યાયતંત્રને કીધું કે ધારાસભા અને કારોબારીથી કેવું રાખ્યું છે? અલગ, સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એટલે અદાલતની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના હક માટે જાય છે ત્યારે ન્યાયતંત્ર કીધું કે ચોક્કસપણે તેનું નિરાકરણ છે એ કરે છે. લાગવક, લાંચ, રૂશ્વત, શરમ છે એ રાખવામાં આવતી નથી. જો કીધું કે આવી રીતે સુંદર રીતે કાર્ય થાય તો જ લોકોને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ બેસે. જો ન્યાયતંત્રની અંદર, અદાલતની અંદર યોગ્ય રીતે ન્યાય ન મળતો હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ અદાલતની અંદર જાત નહીં. સાથે આપણે કીધું કે ભારતના જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. આપણને ભારતનો નકશો આપણને ખ્યાલ છે.
તો ભારત જે છે કીધું કે ઘટક રાજ્યનું બનેલું, ઘટક એટલે જુદા જુદા વિભાગ. તમે ઉપરથી ઉત્તરથી શરૂ કરો, જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, આવા કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે ભારત આખા કીધું કે જુદા જુદા ઘટકોનું બનેલું આખું એક સંઘ રાજ્ય છે. આ બધા જે ઘટકો છે એ ઘટકો ભેગા મળીને આખો શું બને છે? એક આખો દેશ બને છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. આમ દરેક રાજ્ય અલગ છે, પણ દરેક રાજ્ય છે એકબીજા સાથે કેવું છે? જોડાયેલું છે. એટલે સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં કીધું કે સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિ જોવા મળે છે. ભારતમાં કીધું કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કઈ પદ્ધતિ? સંસદ પદ્ધતિ. અને રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષણ થયો હોવાથી, કારણ કે બેયનું કામ કેવું છે? આપણને આગળ પણ જોયું હતું, તમને યાદ હોય તો, કે આપણને સત્તા વિશ્લેષણ કર્યું હતું. સત્તાઓ કીધી છે અલગ છે, કેન્દ્રનું કામ અલગ છે, રાજ્યનું કામ અલગ છે. યાદ હોય તો તમે યાદ કરો, કેન્દ્ર એટલે કે સંઘ સરકાર, રાજ્ય સરકાર સંયુક્ત કીધું હતું, અને સત્તામાં જોવા જઈએ તો છેલ્લું કીધું હતું શેષ સત્તાની વાત કરી હતી. યાદ છે? આપણને કીધું હતું કે સંઘ સરકાર એટલે કે 97 જેટલા વિષયો ઉપર કામ કરે છે, જ્યારે રાજ્યની વાત કરી તો એ આવશે 66 વિષય ઉપર. સંયુક્ત યાદી કેટલા ઉપર? તો કે 47 વિષયો ઉપર યાદી. અને આ બધા કીધું કે કેન્દ્રમાં અને રાજ્યમાં જેનું વિભાજન સત્તાનું નથી કરવામાં આવ્યું એનું હેન્ડલિંગ કોણ કરશે? તો કે કેન્દ્ર કરશે. અને એનો સમાવેશ શેમાં થાય છે? શેષ યાદીમાં કરવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણી ચૂક્યા છીએ અને આ બધું આપણે યાદ રાખવાનું છે. એટલે કેન્દ્ર અને રાજ્યનું સંસદીય પદ્ધતિથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તાનું વિશ્લેષણ સિદ્ધાંત અનુસાર થયું હોવાથી રાજ્ય એટલે ધારાસભા અને કારોબારી વચ્ચે કીધું પરસ્પર ગાઢ અને પરસ્પર પરાવલંબી સંબંધો છે એ જોવા મળે છે. કેન્દ્રનું કામ અલગ છે, રાજ્યનું કામ અલગ છે. પણ જ્યારે સંયુક્ત યાદીમાં તમને યાદ કરો તો કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા મળીને છે એ પરસ્પર દરેક પ્રશ્નોનું શું કરે છે? નિરાકરણ કરવામાં આવે છે. જ્યારે ન્યાયતંત્ર કીધું કે અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશેષ સ્થાન છે એ કોને આપવામાં આવ્યું છે? ન્યાયતંત્રને આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો સરકારના 3 અંગો: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદો ઘડશે, કારોબારી તેનો અમલ કરશે અને ન્યાયતંત્ર કીધું કે કાયદાનો ભંગ કરનારને દંડ અને સજા આપવાનું કામ કરે છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિનું સ્થાન, રાજ્યમાં રાજ્યપાલનું સ્થાન છે એ જોવા મળે છે. કેન્દ્ર લેવલે સંસદમાં જાઓ તો કારોબારીમાં વડાપ્રધાન આવશે, રાજ્યની અંદર જાઓ તો મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ આવશે. સુંદર રીતે આવી રીતે તમે આપણને 6ઠ્ઠા ધોરણથી આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. યાદ છે? તો પંચાયતી રાજનું નાનામાં નાનું એકમ જોવા જઈએ તો ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતની ઉપર તાલુકા પંચાયત, તાલુકા પંચાયતની ઉપર જાવ એટલે જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયતની ઉપર જાવ એટલે શહેરીકરણની અંદર 2 નગરપાલિકા અને મહાનગરપાલિકા, અને રાજ્યમાં જાઓ એટલે વિધાનસભા અને વિધાન પરિષદ. આપણા ગુજરાતમાં શું છે? વિધાનસભા છે, બરાબર ને? ઘણા એવા રાજ્યો છે કે જેની અંદર વિધાન પરિષદ જોવા મળે. અને કેન્દ્ર લેવલે જાઓ એટલે કે રાજ્યસભા અને લોકસભા. સુંદર રીતે આપણા સંસદીય પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. આપણો લોકશાહી દેશની અંદર સુંદર રીતે સત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે પાછું સત્તા વિશ્લેષણના સિદ્ધાંત વિશે માહિતી મેળવીએ. તો કે રાજ્ય વતી સરકાર છે જે કાર્યો કરે છે તે એકબીજાથી કેવા હોય છે? જુદા હોય છે. રાજ્ય વતી જે સરકાર કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા કેવી હોવી જોઈએ? જરૂર પડે છે. નિપુણતાની જરૂર પડે છે. સરકારના ત્રણેય અંગોના કાર્યોમાં એકબીજાથી બધાનું સત્તાનું વિશ્લેષણ થયું છે. કેન્દ્રનું કામ અલગ છે, રાજ્યનું કામ અલગ છે. આ ભિન્ન કીધું અને દરેક કાર્યમાં વિવિધ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. વિશેષ વ્યક્તિઓ, તજજ્ઞ વ્યક્તિઓની, નિષ્ણાતની વ્યક્તિની નિમણૂક કરવામાં પણ આવતી હોય છે.
એટલે કીધું કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો છે એ થવા જોઈએ. સરકારના ત્રણેય અંગોમાં કીધું કે દરેક વ્યક્તિની નિમણૂક થાય છે અને એ વ્યક્તિ પોતાના કાર્યો છે એ સુંદર રીતે કરવા જોઈએ અને થવા પણ જોઈએ. અને છેલ્લે કીધું કે દરેક અંગ પોતાનું અલગ અલગ કાર્ય છે એ કરવું જોઈએ. ધારાસભાને પોતાનું કામ કરવાનું છે, કારોબારીને પોતાનું કામ કરવાનું છે અને ન્યાયતંત્રને પોતાની કામગીરી બજાવવાની. સત્તાવાર વહેંચણી થઈ છે. દરેક વ્યક્તિએ પોતાની નિષ્ઠા, સમજદારી, જવાબદારીપૂર્વક છે એ પોતાનું નિપુણતાપૂર્વક કાર્ય છે એ બજાવવાનું. કોઈ પણ વ્યક્તિ હોય, મને એટલી ખબર પડે છે તમે ભારત દેશના નાગરિક છો અને ભારત દેશના નાગરિક તરીકે તમારે પૂરી નિષ્ઠા, વફાદારી સાથે કીધું એમ કે તમારે તમારું કાર્ય છે એ કરવાનું હોય છે. અને આપણને ખબર છે કે સરકાર જ્યારે પ્રતિનિધિની ચૂંટણી થાય છે અને પ્રતિનિધિ ત્યારે પોતે સ્થાન ગ્રહણ કરે છે ત્યારે શપથ લેવડાવવામાં આવે છે ને માનનીય મહોદય શ્રી. કારણ કે જે વ્યક્તિ પોતે જે પદ ઉપર શપથ લે છે ત્યારે ઉપલા અધિકારી સમક્ષ શપથ લે છે. જોજો, વડાપ્રધાન છે રાષ્ટ્રપતિના ઓલામાં લઈને છે એ શપથ ગ્રહણ કરશે, જ્યારે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સમક્ષ રહીને પોતે છે એ પોતે શપથ ગ્રહણ કરે છે. શપથ ગ્રહણ કરવું એટલે સોગંદ લે છે કે હું મારું કાર્ય પૂરી નિષ્ઠા અને વફાદારીથી કરીશ. અને આપણને ખબર છે કે જે પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે કેટલા વર્ષ કામ કરે છે? 5 વર્ષ એ પોતે કામ કરે છે. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગ થવાની સંભાવના શું થાય છે? ઘટે છે. સત્તાનું શું કર્યું છે? વિશ્લેષણ કર્યું છે. આપણે દરેક વ્યક્તિને કામ અલગ અલગ સોંપી દીધું હોય તો એ સત્તાનો ઉપયોગ કરશે? નહીં કરે. જેને જે કામ સોંપ્યું છે, આપણને ખબર છે કે આપણે શાળાની અંદર દરેક વ્યક્તિને અલગ અલગ કામગીરી સોંપીએ છીએ તો બરાબર, હવે જેનું કામ છે એ જ વ્યક્તિ કરશે ને તો કામ પણ સારું બનશે. અને સત્તાની વહેંચણી કરી દીધી છે એટલે કોઈ વ્યક્તિ એકબીજાની વચ્ચે દખલગીરી કરશે નહીં. એમ દેશની અંદર પણ કીધું છે કેન્દ્ર અને રાજ્યની સત્તાની વહેંચણી થઈ છે એટલે સત્તાનો બેફામનો ઉપયોગ છે એની સંભાવના કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ કીધું કે સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનું વિશ્લેષણ કરવું કેવું બન્યું છે? જરૂરી બન્યું છે. જે ત્રણેય અંગો છે એ સરકારના ત્રણેય અંગોમાં સરકારનો વહીવટ સુંદર રીતે ચાલી શકે એ માટે કીધું એ કે સત્તા વિશ્લેષણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. દાખલા તરીકે જોવા જઈએ તો ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને પણ કેટલીક એવી સત્તાઓ આપી છે જેથી ધારાસભાને શું રાખે છે? નિયંત્રણ રાખે છે. ધારાસભાને કાયદો ઘડવાની સત્તા આપી છે પણ એનો દુરુપયોગ ન કરે એવી સત્તામાં કારોબારી અને ન્યાયતંત્રને પણ વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે. એવી જ રીતે કારોબારી અને ધારાસભા ન્યાયતંત્ર ઉપર કીધું કે અંકુશ મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી ઉપર પણ નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. સરકારના ત્રણેય અંગો છે અલગ અલગ છે પણ વિશેષ સત્તાઓ એકબીજાને જકડી રાખે છે, સત્તાનો દુરુપયોગ કરી ન શકે તે માટે. ત્યારબાદ આપણને કીધું કે ભાઈ ધારાસભા છે બરોબર. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો અને ખાસ યાદ રાખવાનું છે ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે બરોબર. ભારતમાં કઈ પદ્ધતિ? સંસદીય પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. કેવી લોકશાહી? તો લોકશાહી શાસન પદ્ધતિ છે, પ્રજાસત્તાક રાજ્ય છે. આખા દેશની અંદર જોવા જઈએ તો લોકશાહી શાસન, પ્રજાસત્તાક એટલે પૂરેપૂરી સત્તા કોના હાથમાં છે? કોના હસ્તક છે? તો કે દરેક પ્રજાના હાથમાં રહેલી. કારણ કે ચૂંટણી દરમિયાન આપણે દરેક નાગરિક કીધું કે આપણો કિંમતી મત આપી પ્રતિનિધિને શું કરીએ છીએ? ચૂંટી કાઢીએ છીએ બરાબર ને. કારણ કે એની માટે પણ કીધું કે મત આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? 18 વર્ષ કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ મતદાન કરી શકે છે. ત્યારબાદ કીધું કે લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ જોવા જઈએ તો સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભા જોવા મળે છે. લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે કીધું એમ કે વહેંચણી કરી છે ને. કેન્દ્રમાં જોવા જઈએ તો કેન્દ્ર કક્ષાએ શું છે? તો કે સંસદ. સરકારના 3 અંગોમાં જોવા જઈએ તો ધારાસભા જ્યાં કીધું છે એટલે કેન્દ્ર લેવલે ત્યાં શું આવશે? સંસદ આવશે. રાજ્યની અંદર શું આવશે? તો કે વિધાનસભા છે એ જોવા મળે છે.
દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા એટલે કોણ છે? તો કે સંસદ છે. સંસદનું સ્થાન સૌથી કેવું છે? ઊંચું છે. ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ હોય, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આમ ધારાસભાના કેટલા પ્રકાર કીધા છે? 2 પ્રકાર કીધા છે. ધારાસભા એટલે કે સંસદની અંદર રાષ્ટ્રપતિ હોય અને ઉપરાષ્ટ્રપતિ. હવે તમને યાદ કરાવું તો શાળાની અંદર આપણે ક્લાસ મોનિટર હોય છે, એક પ્રતિનિધિ હોય છે, કેપ્ટન અને વાઇસ કેપ્ટન રાખીએ છીએ ને, એમ રાષ્ટ્રપતિ પણ હોય અને ઉપરાષ્ટ્રપતિ પણ. પાછું અવેજીમાં રાખવાનું કારણ શું? કારણ કે એકની ગેરહાજરી હોય ત્યારે અવેજીમાં બીજો વ્યક્તિ છે એનો કાર્યભાર છે એ સંભાળે છે. એટલે રાષ્ટ્રપતિ હોય અને ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે. અને સંસદની અંદર રાજ્યસભા અને લોકસભા છે. એટલે સંસદની અંદર ધારાસભાના 2 પ્રકાર, રાજ્યસભા અને લોકસભા. ત્યારબાદ આપણને એક ગૃહી ધારાસભાની વાત કરી છે, તો કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે, તેથી તેને એક ગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. ધારાસભા એક જ. આપણા ગુજરાતની અંદર શું છે? ખાલી વિધાનસભા એક જ ગૃહ છે. આપણે આ પણ વસ્તુ છે એ આગળના ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ ને. એક ગૃહ, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ, બરાબર ને? યાદ આવે છે? ન આવે તો યાદ રાખજો હા, નતર પછી જ્યારે શાળાએ મળશું ને ત્યારે ફરી પાછું યાદ કરાવીશ કે તમે આ વસ્તુ આપણે લેક્ચરની અંદર શીખી ગયા છીએ. એક ગૃહી એટલે કે જ્યાં ધારાસભા એક જ ગૃહ ધરાવતી હોય તેવી ધારાસભાને એક ગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દ્વિગૃહી ધારાસભાની વાત કરી તો કે જ્યાં ધારાસભા 2 ગૃહોની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. સંઘ એટલે કે કેન્દ્ર. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંઘ કે સરકાર કે કેન્દ્ર સરકાર કે બે એક જ સરખું છે. કક્ષાએ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. યાદ રાખજો, આપણને 2 કીધું છે સંસદની અંદર. કેન્દ્રમાં જોવા જાઓ તો રાજ્યસભા અને લોકસભા. ધારાસભાનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. તો લોકસભા કેવું થશે? નીચલું ગૃહ. કીધું ને કે 2 ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. એટલે અંડરલાઈન કરજો અને ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પણ આપણને ખાલી જગ્યામાં પૂછી શકે કે ધારાસભાનું ઉપલું ગૃહ એટલે કયું? તો કે રાજ્યસભા. નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્ય કક્ષાએ કીધું કે ધારાસભા જોવા જઈએ તો એની અંદર રાજ્ય કક્ષાની અંદર આપણું ગુજરાત રાજ્ય છે, તો એ ઉદાહરણ તરીકે જોવા જઈએ તો રાજ્યની અંદર ધારાસભા એ વિધાનસભા અને વિધાન પરિષદ એમ 2 ગૃહ છે એ ધરાવે છે. મોટા ભાગના રાજ્યોમાં કેવું છે? એક જ ગૃહ એટલે કે વિધાનસભા ધરાવે છે. મેં તમને કીધું એમ કે આપણા ગુજરાતની અંદર એક જ છે. કયું છે? વિધાનસભા છે. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. પણ જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર એમાં વિધાન પરિષદ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણને કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ, લોકસભાની વાત કરી છે. કેન્દ્ર કક્ષાએ સરકારના અંગમાં લોકસભાનું શું કાર્ય છે, એની લાયકાતો શું છે, એની સુંદર મજાની વાત આપણને કરી છે. લીટી કરજો. લોકસભા સંસદનું કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ કરે છે. રાજ્યસભાની ચૂંટણીઓ થાય છે. હવે એ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે, એ પ્રતિનિધિઓ પ્રત્યક્ષ મતદાન. લોકસભામાં કીધું કે સભ્યો છે એ પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભાની સૌથી મોટી ચૂંટણી કની હોય? લોકસભાની હોય. આપણે બધા જ મતદાન કરવા માટે જતા હોય છે. હજી તમારી ઉંમર નથી, તમારે હજી વાર છે, પણ આ પણ તમારી માટે કેવો હોય? ઉત્સાહનો સમય હોય કે હું ક્યારે મતદાન કરવા જઈશ, ખરો ને? ઘણા બધા આપણે ડાબા હાથની આંગળીમાં જ્યારે આપણને સાઈનું લીટો કરે છે, એમ બધા બતાવતા હોય, મત આપતા હોય, બતાવતા હોય, એટલે આપણને એમ થાય કે હું ક્યારે, મારી ઉંમર ક્યારે 18 વર્ષની થશે ને હું મતદાન કરીશ. ઓકે, બધાને મતદાન કરવાનો સમય છે એ મળશે. એટલે લોકસભામાં સભ્યોની જ્યારે ચૂંટણીઓ યોજાય છે એમાં પ્રત્યક્ષ મતદાનથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જોવા મળે છે. લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 545. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો,
લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી કીધી છે? 545 હોય છે, જેમાં 2 સભ્યો છે એ એંગો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે. તેની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. આ બધા જે 545માં જે પ્રતિનિધિઓ છે એમાં 545માં 2 પ્રતિનિધિઓ એવા હોય છે કે જેની નિમણૂક છે એ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જે પ્રતિષ્ઠિત નિષ્ણાત એવા તજજ્ઞ વ્યક્તિઓની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ એ સંસદનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ એ સંસદનો શું છે? એક ભાગ છે. આખા દેશના ભારતનો પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. એટલે લોકસભા અને રાજ્યસભામાં સંસદમાં કીધું એમ કે રાષ્ટ્રપતિનું સ્થાન કેવું છે? સૌથી મહત્વનું છે. જો કે રાષ્ટ્રપતિ છે એ સંસદમાં કીધું કે સંસદની પ્રથમ બેઠકનું શું કરે છે? ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ જ્યારે સંસદની જે ચૂંટણીઓ યોજાયા પછી જ્યારે પ્રથમ બેઠક યોજવામાં આવે છે તેનું ઉદ્ઘાટન, પ્રવચન અને બેઠકને સંબોધન કરવાનું કામ છે એ રાષ્ટ્રપતિ કરે. તે સિવાય ક્યારેક કીધું કે હાજરી પણ આપતા નથી. જ્યારે જરૂર પડે ત્યારે જ છે એ રાષ્ટ્રપતિ પોતાની કામગીરી કરે છે. બાકી એ સિવાય ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ કીધું કે સંસદમાં બંને ગૃહોનું સત્ર છે એ બોલાવે છે. રાજ્યસભા અને લોકસભાની વાત કરી તો સત્ર કેટલા હોય? 3 હોય. આપણે જેમ 3 ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું હોય ને એમ 3 સત્ર હોય. જો તમે ન્યૂઝ વાંચતા હોય તો તમને ખબર હોય કે શિયાળો સત્ર એટલે એ સત્ર જ્યારે શરૂ થવાનું હોય ત્યારે બેઠક બોલાવવામાં આવતી હોય છે. ગૃહોને મોકૂફ રાખે છે. બેઠકો બોલાવી પણ શકે છે, ગૃહોને મોકૂફ પણ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. સંસદના બંને ગૃહોમાં શું કીધું છે? સંસદના બંને ગૃહો એટલે રાજ્યસભા અને લોકસભા આ ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી થાય ત્યારથી જ ખરડો છે એ કાયદો બને છે. આ આપણે આગળના ધોરણની અંદર પણ ભણ્યા છીએ અને ફરી પાછું યાદ કરાવું છું કે ખરડો કાયદો ક્યારે બને છે? બંને ગૃહોમાંથી પસાર થાય. રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાંથી પસાર થાય અને ખરડાને કીધું કે 3 વખત વાંચન માટે મોકલવામાં આવે છે. અને એ ખરડામાં કીધું એમ કે જ્યારે રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે ખરડો છે એ કાયદો બને છે. એટલે અંડરલાઈન કરજો ખાસ, પરીક્ષામાં પૂછશે કે ખરડો કાયદો ક્યારે બને છે. અને એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ 2 માર્કમાં છે, 3 માર્કમાં છે, એ પ્રમાણે આપણે મુદ્દા વાઇઝ વ્યવસ્થિત રીતે વર્ણન કરવાનું. ઘણી વખત કેવું બને છે વિદ્યાર્થી મિત્રો કે તમે પ્રશ્ન 2 માર્કમાં પૂછ્યો હોય ને મોટું તમને આવડતું હોય એટલે વર્ણન કરી દો. ના, એવું નથી કરવાનું. જેટલા માર્કનો પ્રશ્ન છે એના અનુસંધાનમાં મુદ્દાકીય પ્રશ્ન છે એ આપણે આવી જવા જોઈએ. કારણ કે તમે વધારે લાંબુ કરશો એનો કોઈ મિનિંગ નથી. એક તો તમારો સમય ઘટશે અને 2 માર્કના બદલે કોઈ 3 માર્ક કંઈ નથી આપવા. બરાબર? જેટલી જરૂરિયાત છે એટલું વર્ણન કરવાનું છે. એટલે અહીંયા કીધું કે ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે ખરડો કાયદો બને છે. લોકસભા એક કાયમી ગૃહ નથી. ખાસ યાદ રાખવાનું છે. શું કીધું છે? લોકસભા કાયમી ગૃહ નથી. તેની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય. લોકસભાની પ્રતિનિધિની 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે અને પ્રતિનિધિ કીધું કે ફરી પાછી ચૂંટણીઓ યોજવામાં આવે છે અને જે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે એ સરકાર તરીકે કામ કરે છે. એટલે લોકસભા એ કાયમી ગૃહ નથી. 5 વર્ષ થાય એટલે સમય મર્યાદા પૂરી થાય ફરી પાછી ચૂંટણીઓ યોજવામાં આવતી હોય છે. સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. સમય વર્ષ કેટલો કીધો છે? 5 વર્ષ હોય, પણ સમય કરતાં ક્યારેક એવા સંજોગોની અંદર વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. ભારતીય સંસદ બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. ભારતીય સંસદની અંદર બંધારણમાં મર્યાદામાં રહીને પોતાની સત્તાનો ઉપયોગ છે એ કરવાનો હોય છે, ભોગવવાની હોય છે. 5 વર્ષનો સમયગાળો છે. જે પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે એ બંધારણના ધ્યાનમાં રાખી અને મર્યાદાના સત્તાનો ઉપયોગ કરશે. તેથી બંધારણ કેવું છે? સર્વોપરી છે. આ પણ બંધારણની અંદર આપણે આ વસ્તુ શીખી ગયા
કે નાની નાની બાબતની અંદર બંધારણની અંદર દરેક વ્યક્તિના નાગરિકોના હક ફરજોની સુંદર મજાની બાબતોનું વર્ણન કર્યું. બંધારણ કેવું છે? સર્વોપરી. બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આમુખથી થાય છે. કીધું કે બંધારણ સર્વોપરી છે, સંસદ નથી. સંસદમાં કીધું કે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય. હવે સંસદની અંદર કાયદો ઘડાય છે. હવે કાયદો ઘડાય છે તો ધ્યાનમાં કાયદો ઘડતા પહેલાં, કાયદો એટલે નિયમ ઘડવાનો છે, બનાવવાનો છે દેશ માટે. તો એની માટે કીધું કે જ્યારે કાયદો ઘડવાનો હોય તો ધ્યાનમાં કોને રાખવાનું છે? બંધારણને ધ્યાનમાં રાખીને કાયદો ઘડવાનો છે, પણ બંધારણની જોગવાઈનો ભંગ થવો જોઈએ નહીં. વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. તમને મુશ્કેલ, સરકારને કાયદો ઘડતા એવી વિસંગતતાઓ ઊભી થતી હોય, આ પણ આપણે આગળના ઓલાની અંદર જોયા છે પ્રશ્ન, બરાબર ને? હવે કાયદાની અંદર વિસંગતતા ઊભી થતી હોય તો ત્યારે અદાલતની અંદર આ પ્રશ્ન છે એ પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તે બંધારણની જોગવાઈનો ભંગ થાય છે, ગેરબંધારણીય ગણી, એ કાયદાને શું કરવામાં આવે છે? રદ-બાતલ એટલે દૂર કરવામાં આવે છે. યોગ્ય ન હોય, બંધારણની વિરુદ્ધમાં થતો હોય ને સરકારે કાયદો ઘડ્યો હોય તો એ કાયદાને અદાલત છે એ રદ-બદલ એટલે તે દૂર ઠેરવવામાં આવે છે. યાદ રહેશે ને? બહુ સરસ મજાનો પાઠ છે. કંટાળો એવો નથી, કારણ કે આપણા દેશની અંદર બધા પ્રતિનિધિઓ કેવી રીતે કામ કરે છે ને એની માહિતી આપણને મળી શકે. પછી કીધું કે ભાઈ સંસદનો જે સભ્ય છે એની લાયકાતો શું છે? તો કે ભાઈ લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે. આપણને પ્રશ્ન પૂછે કે સંસદના સભ્યની લાયકાત શું છે, તો આપણે મુદ્દા પાડીને વ્યવસ્થિત લખવાનું. જેટલું મુદ્દો પાડી સારા અક્ષરે લખશો એટલા માર્ક છે આપણને વ્યવસ્થિત એટલે લખવાનું. લોકસભાના સભ્ય બનવું છે તો એની લાયકાત, આમ તો કોઈ પણ કીધું કે તમારે દેશના પ્રતિનિધિ તરીકે કામ કરવું છે એટલે તો પહેલું શું હોવો જોઈએ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે કીધું કે એની સંસદના સભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદ નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય તો એ સંસદનો સભ્ય છે એ પ્રતિનિધિ તરીકે પોતાની કામગીરી કરી શકે છે. પરંતુ કીધું કે હવે લાયકાત માટે જો તમે પહેલો પોઈન્ટ મારો એટલે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. પછી કીધું છે તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર થયેલ કરાયેલ ન હોવો જોઈએ. નાદાર કે માનસિક રીતે અસ્થિર મગજના ન હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કીધું સંવેદન હોદ્દો ધરાવતો ન જોઈએ. રાજ્ય સરકારની અંદર કેન્દ્ર એટલે કે સરકારી ધારા મુજબ કીધું કે રાજ્ય સરકારનો કર્મચારી હોવો જોઈએ. સંવેદન સરકારનો પગાર લેતો ધરાવતો હોવો જોઈએ નહીં. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોવો જોઈએ. અદાલતની ઉપર કોઈ પણ કાયદાકીય રીતે એનું ગુનાહિત કૃત્ય છે એ કરેલું હોવું જોઈએ નહીં. પુરવાર એને સાબિત કરવું પડે. જ્યારે ચૂંટણીઓ થાય છે ને ત્યારે એનું ફોર્મ ભરાતું હોય ત્યારે આ વ્યક્તિની સંપત્તિ છે, એની ઉંમર છે, આ બધી વિગતો છે ભારતના નાગરિક તરીકેના પુરાવા આપવા પડે છે કે દેશની અંદર કોઈ પણ ગુનાહિત કૃત્ય એને કરેલું નથી. આ બધી જ બાબતો છે એ ધ્યાનમાં રખાતી. એટલે ગુનેગાર પુરવાર ન થયેલ હોય તેવી વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. એટલે સંસદના સભ્ય બનવું હોય તો આટલી લાયકાત એની પાસે હોવી જોઈએ. સંસદની 2 બેઠકો વચ્ચે કીધું એમ કે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તેવી રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. અંડરલાઈન એટલા માટે કહું છું કે ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે આપણને પાઠ્યપુસ્તક ધ્યાનમાં રાખીને કરે, પણ આપણે ઘણી વખત કીધું કે નવનીતનો સહારો લઈએ છીએ ને એટલે આપણને આ નાની નાની બાબતો ઘણી વખત છૂટી જતી હોય છે. અંડરલાઈન કરજો. સંસદની અંદર 2 બેઠકો વચ્ચે એટલે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તેવી રીતે ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે. લોકસભાનું વિસર્જન કીધું કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાનું વિસર્જન કોની? તો કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ છે એ કરે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. જે ગૃહ એટલે કે રાજ્યસભા કે લોકસભાનો જે સભ્ય હોય તે વ્યક્તિ ગૃહની કાર્યવાહીમાં શું લે છે? ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે.
પરંતુ કીધું કે મંત્રીમંડળનો કોઈ પણ સભ્યના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ બંને ગૃહોની ચર્ચામાં ભાગ છે એ લઈ શકે છે. સાથે કીધું કે સંબોધન કરી શકે છે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તે શું કરી છે? મતદાન કરી શકે છે. હા, ચર્ચામાં સંબોધન કરી શકે છે, ભાગ લઈ શકે છે, પણ મતદાન કરી શકતો નથી. અંડરલાઈન કરજો. લોકસભાની અંદર ગુજરાતની કેટલી બેઠકો કીધી છે? 26 બેઠકો જોવા મળે છે. આ પણ આપણને ખબર છે, ચૂંટણી યોજાય છે લોકસભાની, એમાં ગુજરાતની કેટલી બેઠકો હોય છે? 26 બેઠકો હોય છે. લોકસભાની મુદત કીધું કે 5 વર્ષની હોય છે. જો કે અગાઉના રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. યોગ્ય ન જણાય તો લોકસભાની મુદતમાં 5 વર્ષની હોય છે, પણ એનું વિસર્જન રાષ્ટ્રપતિ વિખેરી પણ નાખી શકે છે. રાષ્ટ્રપતિ કીધું કે કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. રાષ્ટ્રપતિ દેશ માટે સર્વોચ્ચ વડા છે, એટલે કટોકટીના સમયે 1 વર્ષ સુધી લંબાવી શકે છે, અને રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાં અંગે અદાલતની અંદર પડકારી શકાતું નથી, કારણ કે એની પાસે પૂરેપૂરી સત્તા આપેલી છે. ત્યારબાદ આપણને કોરમની વાત કરી કે કોરમ એટલે શું? લીટી કરજો. કોરમ એટલે ગૃહની કાર્યસાધકની સંખ્યા, એટલે કામ કરવાની સંખ્યાની વાત કરી છે. ભાઈ આપણને અત્યારે 500 ને સંસદની અંદર કીધું કે 545 સભ્ય સંખ્યા છે, પણ એ સભ્ય સંખ્યામાં જ્યારે કામની જરૂર પડે કેટલા વ્યક્તિઓ જરૂરી છે, કોરમની વાત કરી છે. તો કે ગૃહના કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોની સંખ્યામાંથી હાજરની સંખ્યા કીધું છે. શું કીધું છે? કાર્ય સાધકની સંખ્યા કીધું છે. કામકાજ હાથ ધરવાનું હોય, ચાલુ કરવાનું હોય ત્યારે કુલ સભ્યોની હાજર સભ્યની સંખ્યા કેટલી હોવી જોઈએ એની વાત કરું. એટલે અંડરલાઈન કરજો. લોકસભાના કુલ સભ્યોની સંખ્યા 545, એટલે 1 એટલે કે કેટલા સંખ્યા હાજર હોવા જોઈએ? તો કે 55 સભ્યો છે એ ગૃહમાં હાજરી છે એ કેવી છે? જરૂરી છે. જ્યારે રાજ્યસભામાં કીધું કે કાર્યસાધક સંખ્યા કેટલી છે? તો કે રાજ્યસભાની સભ્ય સંખ્યા કેટલી આવશે? 250. એટલે એમાંથી કેટલી સંખ્યા હાજર હોવી જોઈએ? તો કે 25 સભ્ય સંખ્યા હાજર હોવી જોઈએ. સંસદમાં કીધું કે લોકસભાની અંદર 545 છે, જ્યારે હાજરી હોય તો 55 સભ્યો હાજર હોવા જોઈએ. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કીધું એમ કે કેટલી કીધી છે? 250 છે, એમાંથી 25 સભ્યો હાજર હોવા જરૂરી છે. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે રાજ્યસભાની જે બાબત છે એ હવે પછીના પીરિયડની અંદર છે તેના વિશે આપણે ચર્ચા કરશું. આભાર.